નિલેશ કુંભાણીને આજે કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લઈ લીધો છે। ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે સસ્પેન્સના ગણતરીના કલાકોમાં જ નિલેશ કુંભાણી સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા હતા। તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે હું મોવડી મંડળના સતત સંપર્કમાં હતો। બાબુભાઈ માંગુકિયા જોડે મારી વાતચીત પણ થતી હતી। સગા સંબંધી અને પરિવારજનોને મેં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી જોડે છે, ડરવાની કોઈ જરૂર નથી। અમદાવાદ પિટિશન દાખલ કરવા માટે હું જઈ રહ્યો હતો અને ત્યારે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા ઘરે જઈ અને વિરોધ કર્યો અને મને પરત ફરવા માટે મજબૂર કર્યો હતો। તો બીજી તરફ આપના પૂર્વ કોર્પોરેટર નેતાએ નિલેશ કુંભાણી ઉપર આરોપો લગાવ્યા છે કે ભાજપને બિનહરીફ કરાવવા માટે તેમણે 15 કરોડ લીધા છે। નિલેશ કુંભાણી પણ 15 કરોડ લીધા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। નિલેશ કુંભાણીનો મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। કોંગ્રેસના નેતાઓ મારા રથમાં બેસતા નહોતા તેવું પણ નિલેશ કુંભાણી દ્વારા આ વિડીયોની અંદર કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે। 6 વર્ષ માટે નિલેશ કુંભાણીને હવે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલથી આ વખતે સુરત લોકસભાની વાત કરવામાં આવે તો સતત ને સતત ક્યાંક ને ક્યાંક હાઈ વોલ્ટેજ ડ્રામા સાથે આ કહી શકાય કે સુરતની ચૂંટણી જે છે તે બિનહરીફ થઈ છે। ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની વાત કરવામાં આવે તો જે પ્રકારે નિલેશ કુંભાણીને પાર્ટી દ્વારા જે ટિકિટ આપવામાં આવી હતી ત્યારથી તેમનો વિરોધ થતો આવ્યો હતો અને જ્યારે તેમનો આ જે ટેકેદારો હતા તેમણે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું ને તેમાં 3 ફોર્મ જે છે તે નિલેશ કુંભાણીએ ભર્યા હતા। પરંતુ આ 3 જે ફોર્મમાં તેમના જે ટેકેદારો છે તે ટેકેદારો ક્યાંક ને ક્યાંક તેમની આ સહી છે તે ખોટી હોવાના એફિડેવિટ સાથે ચૂંટણી અધિકારીને મળ્યા હતા અને ચૂંટણી અધિકારીમાં તેમણે એફિડેવિટ રજૂ કરીને કીધું હતું કે આમાં જે ટેકેદારોમાં સહી કરવામાં આવી છે તે સહી અમારી નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક આખી વાતને લઈને શંકા ત્યારે ઉપજે છે કારણ કે આ 3 ટેકેદારો છે તે નિલેશ કુંભાણીના અંગત સગા છે। કારણ કે એક છે તે તેમના બિઝનેસ પાર્ટનર છે, એક છે તેમના સગા બનેવી છે અને એક છે તેમનો આમ 3 સગા સંબંધીઓ જે છે અને તે જ એવું કહી રહ્યા છે કે એફિડેવિટમાં તેમની સહી નથી। પરંતુ જ્યારે ટેકેદારો સાથે ક્યાંક ને ક્યાંક એમના જે સાક્ષીઓ હતા તેમની સાથે વાત કરવામાં આવી તેમણે જણાવ્યું કે ટેકેદારોની સહી છે, પરંતુ ટેકેદારોએ એફિડેવિટ કરીને તેવું સાબિત કરી દીધું કે તેમની સહી નથી। આને જ લઈને ભાજપના જે ઉમેદવાર હતા મુકેશ દલાલ તેમના જે ચૂંટણી એજન્ટ હતા દિનેશ જોધાણી તેમણે આ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો હતો અને દિનેશ જોધાણીના વાંધાને લઈને આખી તપાસ કરવામાં આવી હતી ને તેને જ લઈને આ 3 જે ટેકેદારો છે તેમને એફિડેવિટ જે છે તે જોવામાં આવ્યા હતા। ત્યારબાદ આ સમગ્ર મામલે નિલેશ કુંભાણીને બીજા દિવસે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેને લઈને નિલેશ કુંભાણી જે છે તે 11 વાગ્યા સુધી એક પણ ટેકેદારને રજૂ કરી ન શક્યા કે જે કહી શકે કે તેમની આ ટેકેદારની આ સહી સાચી છે, જેથી કરીને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું। આ સાથે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાની સાથે જ નિલેશ કુંભાણી પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે। કોંગ્રેસના નેતાઓ જે છે તેમણે પણ આક્ષેપ કર્યા છે કે નિલેશ કુંભાણીએ પૈસા લઈ લીધા છે અને તેણે પોતાનો પક્ષ ફેરવી નાખ્યો છે। એટલે કહી શકાય કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે નિલેશ કુંભાણીના ઘરે ગયા હતા, ત્યાં પણ નિલેશ કુંભાણીના બેનરો લગાવવામાં આવ્યા હતા, નિલેશ કુંભાણીના ઘરે પણ બેનરો લગાવવામાં આવ્યા હતા। સાથે સાથે નિલેશ કુંભાણીના પત્ની જે છે તેમણે કહ્યું છે કે નિલેશ કુંભાણી છે તે અમદાવાદ અપીલ માટે જઈ રહ્યા હતા અને આ સમગ્ર મામલે અમદાવાદ પહોંચે છે કે કેમ તે હજી તે પણ જાણતા ન હતા। તેને લઈને અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા હતા। સાથે સાથે કોંગ્રેસના નેતાઓ જે છે તે વિરોધ કરી રહ્યા હતા, સાથે સાથે અન્ય જે કોર્પોરેટરો છે માજી કોર્પોરેટર પણ વિરોધ કર્યો હતો ને શહેરમાં બેનરો મારવામાં આવ્યા હતા, જેને લઈને આખો મામલો છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ હાઈ વોલ્ટેજ ડ્રામા જેવો થઈ રહ્યો છે। તેવામાં નિલેશ કુંભાણી જ્યારથી ગુમ થયા છે ત્યારથી આજ દિન સુધી તેમનો કોઈ ભાળ મળી ન હતી, પરંતુ અચાનક જ નિલેશ કુંભાણીએ પોતાના નંબર પરથી એક વિડીયો છે તે આપ્યો છે અને તેમાં તેમણે પોતાનું સ્ટેટમેન્ટ એવું કીધું છે કે શરૂઆતથી જ કોઈ પણ સુરતના કોંગ્રેસી નેતા તેમને સાથે રહેવા માંગતા નહોતા। તેમને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે પણ આ તમામ જે નેતાઓ છે, તમામ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે રહેતા ન હતા અને સતત ને સતત નિલેશ કુંભાણી જે છે તેમને સાથે પણ ઊભા ન રહેતા હતા અને તે પોતે પ્રચાર કરવા જાય ત્યારે પણ કોઈ પણ જે કાર્યકર્તા હતા તેમની સાથે રહેતા ન હતા। એટલે કહી શકાય કે નિલેશ કુંભાણી એવા પણ આક્ષેપો કર્યા છે
એ જ્યારથી ટિકિટ મળી ત્યારથી કોઈ પણ કોંગ્રેસી કાર્યકર્તા ખુશ ન હતું. સાથે સાથે જે પ્રકારે પ્રતાપ દુધાતે વાત કરી છે નિલેશ કુંભાણીને મૂકવાની નહીં, તેમાં પણ તેમણે નિલેશ કુંભાણીએ કહ્યું કે મેં પણ પ્રતાપ દુધાત પાસે સમય માંગ્યો હતો કે તમે સમય આપો ત્યારે જ હું ફોર્મ ભરવા જઈશ. પરંતુ જ્યારે ફોર્મ ભરવા માટે પ્રતાપ દુધાતે સમય આપ્યો ત્યારે નિલેશ કુંભાણીએ તેમને પણ ફોન કરીને કીધું હતું, પરંતુ નિલેશ કુંભાણીએ કહ્યા તે મુજબ પ્રતાપ દુધાત તેમનું ફોર્મ ભરવા માટે આવ્યા નહીં અને નિલેશ કુંભાણી તેમના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા આવ્યા હતા કલેક્ટર કચેરી, જેથી કરીને કહી શકાય કે અત્યારે રાજકીય ગરમાવો આવ્યો છે. સાથે સાથે ટેકેદારોના અપહરણ પર પણ હવે વિરામચિહ્ન મુકાઈ ગયું છે, કારણ કે જે પ્રકારે જે ટેકેદારો છે તે ટેકેદારોએ પણ પોતાનું નિવેદન નોંધાવ્યું છે કે અમારું અપહરણ થયું નથી અને અત્યારે ટેકેદારો છે તે મુંબઈ તરફ ગયા હોવાના સૂત્રો દ્વારા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જોકે નિલેશ કુંભાણી તેમની સાથે છે કે કેમ તેવા પણ અનેક સવાલો થઈ રહ્યા છે. હાલ નિલેશ કુંભાણી ક્યાં છે તે ખબર નથી, પરંતુ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી ગોવામાં છે. પરંતુ જે પ્રકારે આખા આક્ષેપો થઈ રહ્યા છે તે આક્ષેપો વચ્ચે નિલેશ કુંભાણી ક્યાં છે તે હજુ પણ એક સવાલ છે. હવે એ તો ત્યારે જ માલુમ પડશે જ્યારે નિલેશ કુંભાણી ખુલીને પોતે જાતે સૌ કોઈની સામે આવશે. જય